સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના બેનર લાગ્યા છે। પૂર્વ કોર્પોરેટરે પોસ્ટર લગાવ્યું છે। બેનરમાં લોકશાહીનો હત્યારો ગદ્દાર હોવાનું લખાણ લખ્યું છે। મતદારો સાથે અન્યાય કર્યાના પોસ્ટર લગાયા છે। ત્યારે સુરતમાં ચૂંટણી નહીં થતા રોષ જોવા મળી રહ્યો છે। મતદારો સાથે અન્યાય કર્યાના પોસ્ટર લાગ્યા છે। પૂર્વ કોર્પોરેટરે પોસ્ટર લગાવ્યું છે। બેનરમાં લોકશાહીનો હત્યારો ગદ્દાર હોવાનું લખાણ લખવામાં આવ્યું છે। તો સુરતમાં ચૂંટણી નહીં થતા રોષ જોવા મળી રહ્યો છે। સુરતના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી ઘણા દિવસથી ગાયબ છે। નિલેશ કુંભાણી સંપર્કમાં નથી, ત્યારે જોઈ શકાય છે આ પ્રકારે સુરતમાં નિલેશ કુંભાણી જે છે તેમના નામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। આને ઓળખો, આ લોકતંત્રનો હત્યારો ગદ્દાર વોન્ટેડ અને નિલેશ કુંભાણીનો ફોટો છે અને તેમના પર સિંગ લગાવવામાં આવ્યા છે। સુરત લોકસભાના જે કહી શકાય કે ઉમેદવાર જે હતા કોંગ્રેસના, અને તેમનું ફોર્મ રદ થયું હતું ને તેને જ લઈને આ ક્યાંક ને ક્યાંક દેખાવો જે છે તે થઈ રહ્યા છે। સુરત લોકસભાના 19 લાખ મતદારોના હકનો સોદો કરનારને ઓળખો, જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડો, તે પ્રકારે આ બેનર છે તે લગાવવામાં આવ્યું છે। જોઈ શકાય છે હીરાબાગ વિસ્તાર છે ને ઓવરબ્રિજ પર આ પ્રકારે બેનર જે છે તે લગાવવામાં આવ્યું છે। મહત્વનું કહી શકાય કે નિલેશ કુંભાણી હાલ સંપર્કમાં નથી અને તેમના પરિવાર પણ એવું કહી રહ્યો છે કે નિલેશ કુંભાણી તેમના સંપર્કમાં નથી। ખાસ કરીને નિલેશ કુંભાણી છે તો છે ક્યાં? કારણ કે આખો મામલો જ્યારથી સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ કહી શકાય કે ટેકેદારો જે છે તેમની સહી ખોટી હતી અને તેના જ કારણે આ ટેકેદારો છે તેમના કારણે જ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું। આખો મામલો સૌ કોઈને ખબર છે, પરંતુ કહી શકાય કે નિલેશ કુંભાણી જ્યારથી ફોર્મ રદ થયું ત્યારથી જ ગાયબ છે। ત્યારે હાલ કહી શકાય કે નિલેશ કુંભાણી કોઈના પણ સંપર્કમાં નથી, તે પ્રકારની માહિતી સાંભળી રહી છે। કોંગ્રેસના જ કાર્યકર્તાઓ જે છે તેમના ઘરે જઈને નિલેશ કુંભાણી ગદ્દાર છે તે પ્રકારનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે ફરીથી આ પ્રકારના જે બેનરો છે તે સુરતમાં મારવામાં આવ્યા છે। સડા જાહેર રોડ પર નિલેશ કુંભાણી વોન્ટેડ, નિલેશ કુંભાણી તેમના માથે સિંગ મૂકવામાં આવ્યા છે અને લોકસભાની જે ચૂંટણીનો ગદ્દાર કહી શકાય તે પ્રકારના બેનરો જે છે તે લગાવવામાં આવ્યા છે। અને સમગ્ર મામલે કહી શકાય કે હાલ મામલો ખૂબ જ ગરમ છે, રાજકારણનો ગરમાવો છે ને કહી શકાય કે સૂત્રો એવું કહી રહ્યા છે કે નિલેશ કુંભાણી જ્યારે પણ હાજર થશે ત્યારે ભાજપમાં જોડાશે। ત્યારે આ વચ્ચે અત્યારે નિલેશ કુંભાણીના બેનરો છે તે સુરત શહેરમાં મારવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે લોકો નિલેશ કુંભાણી છે તે ગાયબ થયું છે તેને લઈને અનેક સવાલો કરી રહ્યા છે। કેમેરામેન કેસી બગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।